વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુઝ કિચન। આજે આપણે હળદરને કેવી રીતે આખા વર્ષ માટે સાચવવી તેની રેસીપી જાણીશું અને ઇન્સ્ટન્ટ આપણે ખાવી હોય 1-2 દિવસ માટે જ તો તેને કેવી રીતે સુમારવી અને તેને કેવી રીતે ખાવી તે પણ આપણે જોઈ લઈશું। તો ચાલો મિત્રો મસ્ત ટિપ્સ સાથે આખી રેસીપી જાણી લઈએ। સૌપ્રથમ આપણે આવી રીતે હળદર લઈશું। મેં અહીં બંને પ્રકારની લીધેલી છે, લીલી અને આંબા। તો તમે કોઈ પણ લઈ શકો છો અથવા આવી રીતે બંને પણ લઈ શકો છો। હવે આપણે હળદરને છોલી લઈશું એટલે કે છાલ કાઢી લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હળદરની છાલ કાઢી લીધેલી છે અને હું કહેતા ભૂલી ગઈ હતી, આ હળદર મેં 250 ગ્રામ લીધેલી છે। હવે આપણે હળદરને આવી રીતે ગોળ કાપા કરવા હોય તમે ગોળ પણ કરી શકો છો અથવા તો આવી રીતે લાંબા લાંબા ચીરિયા પણ કરી શકો છો। તો તમે તમારી અનુકૂળતા પ્રમાણે લાંબા ચીરિયા અથવા તો ગોળ ગોળ પતિકા કરી શકો છો। આમ આપણે બધી હળદરના ચીરિયા કરી લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધી હળદરને આવી રીતે લાંબી ચીરીમાં કટ કરી લીધેલી છે। તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું જેથી આપણને મસાલા મિક્સ કરવાની મજા આવે। હવે આપણે તેની અંદર મીઠું ઉમેરીશું। મીઠું આપણે સ્વાદ મુજબ અને આવી રીતે મોટું લીંબુ લીધેલું છે। જો તમારી પાસે નાનું લીંબુ હોય તો 2 લેવા। હવે આપણે આવી રીતે લીંબુનો રસ ઉમેરી દઈશું। અને સરસ આપણે મીઠું અને લીંબુનો રસને મિક્સ કરી લેવું। બધું સરસ મિક્સ થઈ જાય એટલે આવી રીતે 50 ગ્રામ લીલા મરચાં લેવા। મેં અહીં આવી રીતે લાંબા લીધેલા છે, તમે 25 ગ્રામ પણ લઈ શકો છો। મરચાં આપણે આપણા સ્વાદ મુજબ અનુકૂળતા પ્રમાણે ઉમેરવાના છે। તેને પણ આપણે લાંબી લાંબી ચીરીઓમાં કટ કરી લઈશું। તો મિત્રો આપણે મરચાંના સરસ ચીરિયા કરી લીધેલા છે, તેને પણ ઉમેરી દઈશું। મરચાં ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આપણે તેને પાછું એક વખત મિક્સ કરી લઈશું। તો મિત્રો હવે આપણા હળદર મરચાં સરસ રેડી છે। જો તમારે ઇન્સ્ટન્ટ ખાવા હોય તો તેને એટલે કે 1-2 દિવસ માટે ખાવા હોય તો આવી રીતે જ રહેવા દેવા, પણ તેને આપણે આખા વર્ષ માટે સાચવવા હોય તો આવી રીતે સરસ સાફ કાચની બરણી લેવી અને આપણે તેની અંદર હળદર અને મરચાંને લઈ લઈશું। તો મિત્રો આપણે હળદર મરચાંને સરસ બોટલમાં લઈ લીધેલા છે। હવે જો આપણે હળદર અને મરચાંને આખા વર્ષ માટે સાચવવા હોય તો આવી રીતે લીંબુની ફાડ ઉમેરી દેવી। મેં અહીં અડધા લીંબુને ઉમેરેલું છે, તે લીંબુ અડધું મારું મોટું હતું। હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું। આમ સરસ આપણે ડૂબાડૂબ પાણી લેવાનું છે અને પાછું આપણે એક વખત મિક્સ કરી લઈશું। આપણે મીઠું ઓલરેડી પહેલેથી વધારે જ લીધેલું હતું, પણ જો તમારે ઇન્સ્ટન્ટ ખાવી હોય તો તે પ્રમાણે એટલે કે સ્વાદ મુજબ મીઠું ઉમેરવું। અત્યારે આપણે પાણીના ભાગનું જ ઓલરેડી પહેલાં મીઠું ઉમેરી દીધેલું છે, તો એક વખત ચાખીને પછી તમે મીઠું અને લીંબુનો રસ એડજસ્ટ કરી શકો છો। તો મિત્રો તૈયાર છે આપણા આથેલા હળદર મરચાં। તો તમે આ હળદર મરચાંને આખા વર્ષ માટે ફ્રીજની અંદર રાખીને સ્ટોર કરી શકો છો, પણ હું તમને રેકમેન્ડ કરીશ કે જ્યાં સુધી આપણી શિયાળાની સિઝન છે ત્યાં સુધી મેં પહેલાં બતાવ્યું તેમ ઇન્સ્ટન્ટ કરીને જ ખાવું। જ્યારે એમ થાય કે હવે સિઝન પૂરી થવા આવી ત્યારે આખા વર્ષ માટે આવી રીતે તેને બોટલમાં ભરીને સાચવી લેવા એટલે કે આથી લેવી। તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આવી મસ્ત હેલ્ધી વાનગી એટલે કે આથેલી હળદર ઘરે બનાવી શકે। તો મિત્રો અત્યાર માટે આટલું જ, હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।